નમસ્કાર. ભરૂચ શહેર, જિલ્લો અને અન્ય ગામડાના વિસ્તારોની અંદર હર ઘર નલ સે જલ યોજના માત્ર ખોખલી સાબિત થઈ રહેલી છે. આજે ભરૂચ શહેરને અડીને આવેલા જાડેશ્વર, ભોલાવ અને અન્ય સોસાયટી વિસ્તારના રહીશોની ફરિયાદો મળી રહી છે કે આ યોજના અંતર્ગત 2 વર્ષથી પાઇપલાઇન નાખવામાં આવી છે. આમ છતાં નર્મદા નદીના કિનારે વસેલા ભરૂચ શહેરના સોસાયટી વિસ્તારોમાં પીવાનું મીઠું પાણી હજી પહોંચ્યું નથી. પ્રધાનમંત્રીની માત્ર ખોખલી જાહેરાતો આપણે જોઈ રહ્યા છીએ અને પર વ્યક્તિ 55 લીટર પાણી પ્રતિદિન આપવાની વાત માત્ર ખોખલી સાબિત થઈ રહેલી છે. સરકાર દાવો કરી રહી છે કે ગુજરાતની અંદર 100% આ યોજના પૂર્ણ થઈ ગઈ છે, ત્યારે ભરૂચ શહેરને અડીને આવેલી સોસાયટી વિસ્તારમાં હજી આ યોજના કાર્યાન્વિત થઈ નથી. ત્યારે દૂરના જે ગામડાઓ છે એ ગામડાઓમાં હજી સુધી પાણી પહોંચી શકે એવી કલ્પના માત્ર કરવાની થાય છે. ત્યારે હું તંત્ર અને સરકારને સચેત કરવા માગું છું કે તાત્કાલિક આ યોજના અંતર્ગત સમગ્ર ભરૂચ જિલ્લા અને શહેરની અંદર આ યોજના કાર્યાન્વિત થાય. દિન 15માં આ અંગે કોઈ કાર્યવાહી ન થાય તો અસરગ્રસ્ત ગામના લોકો સાથે મોટા પાયે આ મુદ્દા ઉપર આંદોલન કરવામાં આવશે. એની સંપૂર્ણ જવાબદારી સરકારની અને તંત્રની રહેશે. જય હિન્દ, જય ભારત.